विद्यार्थी मित्रों, काव्य 7 सुभाषित मधुबिंदव एमां આપણે પહેલું સુભાષિત જોયું। હવે આજે આપણે આગળ વધીએ બીજું સુભાષિત। વચ તત્ર પ્રયોક્તવ્યમ યત્ર ઉક્તમ લભતે ફલમ સ્થાયી ભવતિ ચ અત્યંતમ રાગ શુક્લપટે યથા। વચस्तत्र प्रयोक्तव्यम यत्र उक्तम लभते फलम स्थायी भवति च अत्यंतम राग शुक्लपटे यथा। अन्वय जोइए। यथा शुक्लपटे राग अत्यंतम स्थायी भवति तथा च यत्र उक्तम फलम लभते तत्र वाचः प्रयोक्तव्यम। शब्दार्थ जोइए तो वचः तत्र, वच एटले वाणी, शब्द बोलवानुं, तत्र एटले त्यां, प्रयोक्तव्यम एटले के उपयोग करवो जोईए, उपयोग करवो जोईए। लभते फलम एटले के ज्यां लभत एटले प्राप्त थाय छे, प्राप्त थाय छे, फलम एटले फल। स्थायी, स्थायी भवति एटले के हमेशा टकी रहे छे, हमेशा टकी रहे छे। च अत्यंतम एटले के एकदम, अत्यंत। राग, राग एटले रंग, पण અહીં આપણે લાલ રંગ લેવાનો છે। શુક્લ પટે યથા, યથા એટલે જેમ, શુક્લ પટે એટલે કે સફેદ કાપડ પર, સફેદ કાપડ પર। હવે અનુવાદ જોઈએ। જેમ સફેદ કાપડ ઉપર, યથા શુક્લ પટે, યથા શુક્લ પટે રાગ ચ અત્યંતમ સ્થાયી ભવતિ એટલે કે જેમ સફેદ કાપડ ઉપર લાલ રંગ અત્યંત સ્થાયી એટલે કે કાયમી બની જાય છે, તેમ જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થાય, તેમ જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થાય ત્યાં જ વાણી પ્રયોજવી એટલે કે ત્યાં જ બોલવું જોઈએ। ફરી એક વખત ભાષાંતર સાંભળો। જેમ સફેદ કાપડ ઉપર લાલ રંગ અત્યંત સ્થાયી એટલે કે કાયમી બની જાય છે, તેમ જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થાય ત્યાં જ વાણી પ્રયોજવી, ત્યાં જ બોલવું જોઈએ। હવે સંદર્ભ સાથે સમજાવો અથવા તો સસંદર્ભ સમજાવો। એમાં આજે રાગ શુક્લ પટે યથા, રાગ શુક્લ પટે યથા જરા સમજી લઈએ। તો પંક્તિઓ સસંદર્ભ સમજાવો આ રીતનો પ્રશ્ન પૂછાય તો તમારે એ પંક્તિ લખી દેવાની, ત્યાર પછી એની નીચે અનુવાદ। તો આપણે અનુવાદ લખીએ। જેમ સફેદ કાપડ ઉપર લાલ રંગ, જેમ સફેદ કાપડ ઉપર લાલ રંગ, તો વાક્ય અધૂરું લાગે એટલે આપણે આખું લખીશું કૌંસમાં કે કાયમી બની જાય છે, એટલે ભાષાંતર પૂરું થયું। આમ કાયમી બની જાય છે એના માટે અહીં શબ્દ નથી, પણ આ જેમ સફેદ કાપડ ઉપર લાલ રંગ, તો વાક્ય અધૂરું। આપણે વાંચી લો એટલે આપણને ખબર કે જેમ સફેદ કાપડ ઉપર લાલ રંગ કાયમી બની જાય છે તો કાયમી બને છે। ત્યાર પછી સ્પષ્ટીકરણ। તો પ્રસ્તુત શ્લોક પંક્તિ સુભાષિત મધુબિંદવ નામના પદ્યપાઠમાંથી લેવામાં આવી છે। જે સુભાષિતમાંથી આ પંક્તિ લેવામાં આવી છે તે સુભાષિતનો ભાવાર્થ આ પ્રમાણે છે। જેમ સફેદ કાપડ પર લાલ રંગ અત્યંત નિત્ય બને છે, કાયમી બને છે, તેમ વાણી ત્યાં જ બોલવી જોઈએ જ્યાં તેનું ઉચિત ફળ પ્રાપ્ત થઈ શકે। આ સુવચન મનુષ્યને સુભાષ અર્થાત સારું ભાષણ, સુંદર વક્તવ્ય આપવાનો ઉપાય સૂચવે છે। તેનું ઉદાહરણ આપતા કવિ કહે છે કે જેમ તદ્દન સફેદ કાપડને જો લાલ રંગથી રંગવામાં આવે તો તે લાલ રંગ સફેદ કાપડ, લાલ રંગ સફેદ કાપડ અતિ સ્થાયી સ્વરૂપે ગ્રહણ કરી લે છે, એમ મનુષ્ય પણ પોતાની વાણીનો ખૂબ સમજી વિચારીને વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવાનો છે। જ્યાં બોલવાથી બોલનારના વચનનો આદર થતો હોય, તેનું મૂલ્ય જળવાતું હોય ત્યાં જ બોલવું જોઈએ। અને જે સ્થળે કે સભામાં બોલનારના વચનનું કોઈ મૂલ્ય ન હોય, તેના વચનને લોકો હસી કાઢે અથવા વ્યર્થ સમજે એવું હોય, જ્યાં તે વચનથી કોઈ અભિપ્રેત ફળ
વક્તાને પ્રાપ્ત ન થતું હોય ત્યાં ન જ બોલવું જોઈએ. જેમ લોટને ચાળીને શુદ્ધ કરાય છે, તેમ ડાયા માણસોએ પોતાની વાણીને મનમાં ચાળીને સુંદર વિચારોથી સમૃદ્ધ બનાવીને તેનો પ્રયોગ કરવો જોઈએ. વાણીનો એક શબ્દ પણ યોગ્ય અને સાચી રીતે પ્રયોજાય તો તે આ લોકમાં અને પરલોકમાં સર્વ કામનાઓ પૂર્ણ કરે છે. એક શબ્દ સમ્યક પ્રયુક્ત સ્વર્ગે લોકે ચ કામધુક ભવતી. વાણી જોડે પણ છે અને તોડે પણ છે. સુસંસ્કૃત મધુર વાણી વક્તાને લાભ અપાવે છે. આમ પ્રસ્તુત સુભાષિતમાં સાર્થવતી વાણીનું ગૌરવગાન કરવામાં આવ્યું છે. હવે આપણે ત્રીજું સુભાષિત જોઈએ. વાર્તા ચ કૌતુકવતી વિમલા ચ વિદ્યા લોકોત્તરમ પરિમલઃ ચ કુરંગનાભે તૈલસ્ય બિંદુઈવ વારિણી દુર્નિવારમ એતત્રયમ પ્રસરતિ સ્વયં એવ ભૂમૌ. ફરી એક વખત. વાર્તા ચ કૌતુકવતી વિમલા ચ વિદ્યા લોકોત્તરમ પરિમલઃ ચ કુરંગનાભે તૈલસ્ય બિંદુરીવ વારિણી દુર્નિવારમ એતત્રયમ પ્રસરતિ સ્વયં એવ ભૂમૌ. અન્વય જોઈએ. કૌતુકવતી વાર્તા ચ વિમલા વિદ્યા કુરંગનાભે લોકોત્તરમ પરિમલઃ ચ દુર્નિવારમ એતત્રયમ સ્વયં એવ વારિણી તૈલસ્ય બિંદુ ઇવ ભૂમૌ પ્રસરતિ. વાર્તા એટલે સમાચાર. વાર્તા એટલે સમાચાર. કૌતુકવતી એટલે કે કુતૂહલ જગાડે તેવી. લોકોત્તરમ એટલે કે લોક કરતાં વધુ સારી એટલે કે શ્રેષ્ઠ. પરિમલઃ એટલે કે સુગંધ મહેક. કુરંગનાભે એટલે કે હરણની નાભીમાં રહેલી સુગંધીદાર કસ્તુરી. બિંદુ એટલે કે ટીપું. વારિણી એટલે કે પાણીમાં, જળમાં. દુર્નિવારમ એટલે કે મુશ્કેલીથી અટકાવી શકાય તેવું, મહા મુસીબતે રોકી શકાય તેવું. પ્રસરતિ એટલે કે ફેલાય છે, પ્રસરે છે. હવે અનુવાદ જોઈએ. કુતૂહલ જગાડે તેવા સમાચાર, પવિત્ર વિદ્યા અથવા તો નિર્મળ વિદ્યા તથા હરણની નાભીમાં રહેલી અસામાન્ય સુગંધ રોકવા અત્યંત મુશ્કેલ છે. આ ત્રણેય જળમાં પડેલા તેલના ટીપાની માફક ધરતી પર સ્વયં ફેલાય છે. કુતૂહલ જગાડે તેવા સમાચાર, નિર્મળ વિદ્યા અથવા તો પવિત્ર વિદ્યા તથા હરણની નાભીમાં રહેલી અસામાન્ય સુગંધ રોકવા અત્યંત મુશ્કેલ છે. આ ત્રણેય જળમાં પડેલા તેલના ટીપાની માફક ધરતી પર સ્વયં ફેલાય છે. ફેલાયો એટલે કહેવાનું તાત્પર્ય, જો આપણે કંઈ સારું કરીશું તો એ લોકોમાં પ્રચાર કરવાની જરૂર રહેતી નથી. એની મેળે ફેલાઈ જાય છે. જે રીતે પાણીમાં તેલનું એક ટીપું પડે તો એની મેળે આખા પાણી પર પ્રસરી જાય, તેમ જે સારી વાત હોય અથવા સાચી વાત, પવિત્ર વિદ્યા અને હરણની નાભીમાં રહેલી જે કસ્તુરી, એને ફેલાવાની જરૂર નથી. એ પાણીમાં પડેલા તેલના ટીપાની માફક સ્વયં ફેલાઈ જાય છે. સમજાયું? એટલે હંમેશા આપણે સારું કરવાનો સ્વભાવ બનાવવો જોઈએ. અને કોઈ પણ બાબત જ્યારે સ્વભાવ બની જાય ત્યારે એ ક્યારેય બદલાય નહીં. દુનિયામાં બધું બદલાય પણ સ્વભાવ બદલાય નહીં. એટલે હંમેશા સારી બાબતનો સ્વભાવ બનાવવાની ટેવ પાડવાની.
આજે આપણે અહીં પૂર્ણ કરીએ જ બાકીનું આગળના વિડીયોમાં ભણીશું.